Welcome to the first ever Gujarati IT education YouTube channel Mentorize. Here you can start your IT journey in your own language Gujarati. So hello મિત્રો, આ છે એપિસોડ નંબર 9 અને જો એપિસોડ નંબર 8 ના જોયો હોય તો જરૂરથી એકવાર જોજો, લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે. જેમાં આપણે શીખ્યા હતા કે ઓપરેટર શું હોય છે, તેના કેટલા ટાઈપ હોય છે, એ પણ તેની સમજણ અને એક્ઝામ્પલ સાથે. તો આ છે એપિસોડ નંબર 9, જેમાં આપણે શીખવાના છીએ કે એરિથમેટિક ઓપરેટર એટલે કે ઓપરેટરનો પહેલો ટાઈપ, જે તમને હું પ્રોગ્રામિંગ કરીને બતાવીશ. તમારી પાસે જો લેપટોપ હોય તો તેમાં પણ કરી શકો છો, અથવા ના હોય તો એપિસોડ નંબર 2 માં મેં તમને શીખવ્યું હતું કે કઈ રીતે તમે મોબાઈલથી પણ કમ્પાઇલિંગ કરી શકો છો. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા બાકી બધા મિત્રો સુધી શેર કરો, જેથી તેમને પણ આ વિડીયો હેલ્પફુલ બની રહે. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. Now we are on our PC screen. So તમે જોઈ શકો છો કે હવે આપણે ઉપર એરિથમેટિક ઓપરેટરનો આખો વ્યૂ લખી દીધો છે, જેમાં કઈ નિશાની આવશે અને શેની છે. તો વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા તમે નીચે જોઈ શકો છો કે સ્ટ્રક્ચર લખેલું છે. જો તમને સ્ટ્રક્ચર ના આવડતું હોય તો એપિસોડ નંબર 2 માં આપણે સ્ટ્રક્ચર પણ શીખવ્યું છે. જો એ એપિસોડ ના જોયો હોય તો જોઈ લેજો, કારણ કે જો સ્ટ્રક્ચર નહીં આવડે તો આગળ પ્રોગ્રામિંગ તમને અઘરી લાગશે. તો તે માટે પહેલા સ્ટ્રક્ચર શીખી લેજો, અને જો આવડતું હોય તો હવે આપણે વિડીયો સ્ટાર્ટ કરીએ છીએ. તો એકવાર ધ્યાનથી જોજો અને સ્કીપ ના કરતા, એક સેકન્ડ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે સ્ટાર્ટ કરીએ. એરિથમેટિક ઓપરેટર, જેમાં ફર્સ્ટ છે એડિશન એટલે કે સરવાળો. જ્યારે સરવાળો કરવો હોય તો શેનો કરી શકાય? તો બે સંખ્યાનો, નંબર્સનો. તો નંબર્સ આપણે માટે કયા ડેટા ટાઈપ વાપરતા હતા? યાદ કરો. કેરેક્ટર હતું તો આલ્ફાબેટ માટે, ફ્લોટ હતું નંબર માટે જ પણ પોઈન્ટ પછી 2 આંકડા માટે, ડબલ હતું એ હતું પોઈન્ટ પછી 4 આંકડા માટે. તો સિંગલ ખાલી આંકડાવાળું કયું હતું? ઇન્ટીજર. બરાબર. તો સૌ પ્રથમ આપણે પ્રોગ્રામમાં સ્ટાર્ટ કરીએ. તો અહીં ઇન્ક્લુડ સ્ટુડિયો એચ એ એક લાઇબ્રેરી છે, તો એમાં ના લખી શકાય. ત્યારબાદ છે ઇન્ટીજર મેઇન. તો આપણે જેમ વોઇડ મેઇન આવતું હતું એમ ઇન્ટીજર મેઇન એટલે કે પ્રોગ્રામમાં એન્ટર થવાનો રસ્તો, તો તેમાં પણ ના લખી શકાય. આ કરલી બ્રેસીસ છે એ સ્ટાર્ટ થઈ છે, તો અહીંથી પ્રોગ્રામિંગ સ્ટાર્ટ થશે. તો અહીં તમે ઉપર લખી શકો છો ઇન્ટીજર. હવે તમારે કોઈ પણ નામ લેવાનું છે, વેરિયેબલ લેવાનું છે, કોઈ પણ નામ આપી શકો છો તમે. પણ મેં જે તમને 32 કીવર્ડ સમજાવ્યા એમાંથી કોઈ પણ નામ ના લઈ શકો, નકર એરર આવશે. તો અહીં આપણે નામ લઈએ છીએ a ઇક્વલ્સ. હવે એને આપણે વેલ્યુ આપવાની છે, તો એને આપણે વેલ્યુ આપી દઈએ 10. અને સૌથી ઇમ્પોર્ટન્ટ જે બધા ભૂલ કરે છે એ છે સેમિકોલન. ત્યારબાદ હવે આપણે લેશું બીજો ઇન્ટીજર, કારણ કે સરવાળો એક સંખ્યાથી થતો નથી, તો બીજી સંખ્યા પણ જોશે જ. તો બીજી સંખ્યા માટે આપણે લઈએ છીએ ઇન્ટીજર b ઇક્વલ્સ ટુ, હવે એની વેલ્યુ આપી દઈશું આપણે, એ છે 5 અને અહીં સેમિકોલન. ઓકે. હવે 2 વેલ્યુ છે આપણી પાસે, તો એ 2 વેલ્યુનો આપણે કરશું સરવાળો. તો સરવાળા માટે પણ તમારે એક ઇન્ટીજર અથવા કોઈ પણ ડેટા ટાઈપ લેવી જ પડે. તો સરવાળા માટે તમે લઈ શકો ઇન્ટીજર. જો પછી તમારે રિઝલ્ટ બનાવવું હોય તો તમે ફ્લોટ પણ લઈ શકો છો, અથવા કોઈ બીજી ગાણિતિક પ્રક્રિયાઓ હોય તો એના માટે ડબલ પણ લઈ શકો છો. પણ અત્યારે આપણે ઇન્ટીજર લેશું, કારણ કે સરવાળો છે અને આમાં પોઈન્ટમાં સંખ્યા છે નહીં. તો આપણે ફરીથી લેશું ઇન્ટીજર અને કરાવવાનો છે સરવાળો. તો એના કોઈ પણ એક વેરિયેબલને નામ દઈ દઈએ કે સરવાળો કરાવો છે, તો આપણે સમ નામ આપી દઈએ. આ કોઈ તમારે યાદ રાખવાની જરૂર નથી, તમે તમારી રીતે નામ આપી શકો છો. સો ઇન્ટીજર ડેટા ટાઈપ છે કે જે આપણે સમ વેરિયેબલ બનાવ્યો એ શું કામ કરશે? તો એ સરવાળો કરવાનો છે, તો એમાં સરવાળો સમાશે. અને સરવાળો જે કરવાના છીએ એ ખાલી આંકડામાં આવશે, પોઈન્ટમાં નથી. એટલે જવાબ આવશે ઇન્ટીજરમાં, પોઈન્ટ વગરના જવાબ આવશે, એટલે ઇન્ટીજરમાં સમાવેશ થાય. એટલે પહેલા આપણે ઇન્ટીજર ટાઈપ લઈ લીધી, ત્યારબાદ નામ એક લીધું એટલે કે સમ. સમની અંદર આપણે સરવાળો કરશું, તો એ જે વેલ્યુ છે સરવાળાની એ આવશે નંબરમાં. નંબરમાં વેલ્યુ આવે અને જો પોઈન્ટમાં ના આવે તો ઇન્ટીજરમાં સમાવેશ થશે એનો. જો પોઈન્ટમાં આવે તો ફ્લોટમાં, અને પોઈન્ટ પછી 4 આંકડામાં આવે તો ડબલમાં. તો અહીંયા જવાબ આવશે આપણો પોઈન્ટમાં નહીં આવે, ખાલી ડિજિટમાં આવશે. એટલે ઇન્ટીજર વપરાય તો ઇન્ટીજર સમ લેવું પડે, ફ્લોટ કે ડબલ ના લઈ શકો. તો અહીં તમે જોઈ શકો છો સમ લીધો ઇક્વલ્સ. તો હવે આપણે સરવાળો શેનો કરવાનો છે? તો a અને b ની વેલ્યુનો. હવે અત્યારે હું તમને નોર્મલ સમજાવું છું, એમાં તમે ડાયરેક્ટ વેલ્યુ નાખી શકો. પણ આગળ જ્યારે પ્રિન્ટએફ વાપરવાનું આવશે, સ્કેનએફ વાપરવાનું આવે છે, જ્યારે બંને ભેગું વાપરશો ત્યારે યુઝર પાસેથી ઇનપુટ લેવાનો છે. તેથી હું તમને અહીં સમજાવું કે ઇન્ટીજર એ તમે અહીંયા ડાયરેક્ટ 10 લીધો
અને ઇન્ટીજર બી 5 લઈ લીધો, 10 + 5 કરો તો આઉટપુટ મળી જાય. પણ ઇન્ટીજર એ અને બીની વેલ્યુ એક ફાઇનલ નથી, કોન્સ્ટન્ટ નથી કે એકની એક રહે, ગમે ત્યારે બદલાઈ શકે. તો જો તમે એ વેલ્યુનો સરવાળો અહીં દર્શાવશો તો એ સરવાળો આખરે જ્યારે વેલ્યુ બદલશો તો સરવાળો નહીં બદલાય. તો તેથી તમારે અહીં ઇન્ટીજર એ અને બીનો સરવાળો કરવો પડે, એની સંખ્યાનો નહીં. ઓકે, તો અહીં તમે a + b લઈ લીધો. હવે ઇમ્પોર્ટન્ટ એટલે કે સેમિકોલન વસ્તુ કરવી જ પડે, સેમિકોલન વગર એરર આવી શકે છે. હવે અહીં તમે સેમિકોલન કરી દીધી, પણ અહીંથી જવાબ ડાયરેક્ટ નહીં આવે. હવે પ્રિન્ટ કરાવવું પડશે. આ જે તમે ઉપરની પ્રોસેસ જોઈ શકો છો, આ છે ખાલી ડિક્લેરેશન. ઓકે, વેલ્યુ પ્રોવાઈડ કરી દીધી છે તમે. તો એ ને 10 આપી, બી ને 5 આપી અને સમ આપી હતી. એને આપણે વેલ્યુ શું આપી? એ અને બીનો જે સરવાળો આવે એની વેલ્યુ થશે. તો સરવાળો તો મળી ગયો, પણ શો નથી થયો હજી, કમ્પ્યુટરની અંદર થઈ ગયો છે, ઇન્ટરનલ પાર્ટમાં થઈ ગયો છે, પણ બતાવશે નહીં હજી. તો એના માટે પ્રિન્ટ કરાવવું પડે. પ્રિન્ટ કરાવશો ત્યારે તમને વેલ્યુ દેખાશે, એના વગર વેલ્યુ દેખાશે નહીં, ભલે સરવાળો થઈ ગયો હોય. તો પ્રિન્ટએપમાં આવીએ. હવે સૌ પ્રથમ તમને યાદ હોય તો મેં એક ફંક્શન્સ તમને સમજાવ્યા હતા જે તમારે અહીં વાપરવા પડશે. ઇન્ટીજર માટે %d, કેરેક્ટર માટે %c, ફ્લોટ માટે %f અને ડબલ માટે %lf. તો અહીં છે ઇન્ટીજર, તો આપણે યુઝ કરશું અહીંયા %d. તો અહીં %d લઈ લીધો. ત્યારબાદ અહીં અલ્પવિરામ કરીને નેક્સ્ટ હવે જે આપણે અહીં પ્રિન્ટ કરાવવાનું છે એ લખશું. તો આપણે પ્રિન્ટ શું કરવાનું છે? એ અને બીનો સરવાળો. અને સરવાળો આપણે શેમાં સમાવેશ કર્યો છે? તો અહીં સમમાં, ઇન્ટીજર સમ તમે જોઈ શકો છો. તો અહીં આપણે સરવાળો એમાં સમાવેશ કર્યો છે. તો આપણે પ્રિન્ટ કરવાનું શું થશે? સમ. તો આપણે અહીં લખી દઈએ સમ, અને ત્યારબાદ પ્રોગ્રામની બહાર નીકળી ગયા. અને તમે જોઈ શકો છો સ્ટ્રક્ચર આખું કમ્પ્લીટ છે. પ્રોગ્રામિંગની આપણે પ્રોસેસ બધી લખી દીધી છે. તો એકવાર ચેક કરી લ્યો કે ભૂલ છે કે નહીં. ડિક્લેરેશન બંને વેલ્યુનું થઈ ગયું. સમ નામનો વેરિયેબલ બનાવ્યો, તેમાં સરવાળો એડ કરી દીધો, એ ઓકે. પ્રિન્ટએફ કર્યું, %d લખી દીધું કે નહીં એ ચેક કરવાનું, એ થઈ ગયું. ત્યારબાદ તમારે શું પ્રિન્ટ કરાવવું છે એ લખ્યું કે નથી લખ્યું એ જોઈ લ્યો. હા, તો લખી દીધું છે. ત્યારબાદ સેમિકોલન બધામાં જોઈ લેવાના છે. તો બધી વસ્તુ કમ્પ્લીટ છે. હવે રન ઉપર ક્લિક કરો. હવે તમે જોઈ શકો છો એરર આવે છે. ક્યાં? તો ઇન્ટીજરમાં. કારણ કે ઇન્ટીજર ક્યારેય તમે કેપિટલમાં ના લઈ શકો. તો એ તમે એકવાર જોઈ લ્યો. આ અત્યારે કેપિટલ છે. હવે હું ઇન્ટીજર સ્મોલમાં લખું છું. તમે જોઈ શકો છો ડાયરેક્ટ રાઈટ થઈ ગયું છે. હવે તમે એકવાર રન કરશો એટલે આઉટપુટ તમને મળી જશે. તો જો આઉટપુટ મળી ગયું 15. તો તમે એક વસ્તુ અહીં જોઈ કે અહીં કેપિટલ અને સ્મોલ બંને વેલ્યુના તમે જે અહીંયા ડેટા ટાઈપ કે કીવર્ડ લખશો એ અપર કેસ કે લોઅર કેસમાં જે એનો સ્પેસિફિક ટાઈપ નક્કી થયો છે એમાં જોવું જોઈએ. જો લોઅર કેસમાં હોય ને તમે અપર કેસમાં લખશો તો એ યુઝેબલ નહીં ગણાય, વેલ્યુએબલ નહીં ગણાય. ઓકે, તો આ થયું આપણું એડિશન. હવે કરવાનું છે આપણે સબસ્ટ્રેક્શન, એટલે કે માઇનસ કરવાનું છે. તો અહીં આપણે વેલ્યુ બદલાવી દઈએ. તો અહીંયા એને આપી દઈએ 10, નહીં 10 આપી હતી 17 આપી દઈએ છીએ. ત્યારબાદ અહીં તમે બીને આપી શકો છો 50. તો અહીં બંને વેલ્યુ ચેન્જ કરી દીધી. હવે નીચે જોઈ શકો છો ઇન્ટીજર સમ. હવે આપણે અહીંયા સરવાળો કરવો હતો એટલે સમ લખ્યું. આપણે હવે સબસ્ટ્રેક્શન કરવાનું છે. તો અહીં લખી દઈએ સબ. સબસ્ટ્રેક્શન માટે સબ એ આપણી રીતે નામ આપવાનું હોય છે. એ અંદર કંઈ એવું લખેલું હોતું નથી કે આ જ નામ આપો. તો અહીં સબ લખી દીધું. હવે તમારે કરવાનો છે સરવાળો કે બાદબાકી. તો બાદબાકી કરવાની છે. તો આ સરવાળાની નિશાની જોઈ શકો છો, ન્યા કરો બાદબાકીની નિશાની. થઈ ગયું સબસ્ટ્રેક્શન. હવે ડાયરેક્ટ પ્રિન્ટ કરશો તો સમ મળશે, સબસ્ટ્રેક્શન નહીં મળે. કેમ? કેમ કે %d છે એ બરાબર છે, પણ એની બાજુમાં તમે જોઈ શકો છો સમ લખ્યું છે. અને અહીં આપણે બાદબાકી શેમાં દર્શાવી છે? સબમાં. તો અહીં આપણે સમનું સબ કરવું પડશે. તો અહીં સબ કર્યું. તો અહીં તમે રન કરીને જોઈ શકો છો તેનું આઉટપુટ. તો -33 આવ્યું. કેમ? કેમ કે a - b કર્યું, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ કરી. અને જો તમારે પ્લસમાં જવાબ જોતો હોય તો અહીં કરો a, અહીં કરો b. અને હવે તમે જોઈ શકો છો એનું આઉટપુટ 33 આવ્યું, પ્લસમાં આવ્યું. ઓકે, પણ હવે હું તમને એક ભૂલ બતાવી દઉં કે અહીં તમે જો સમ કરો તો શું આવી શકે જો બદલો નહીં તો. અહીં જોઈ શકો છો સમ છે
એ તમારે લેવાનો નહોતો, સબ લેવાનો હતો, પરંતુ તમે સમ લીધો, તેથી અહીંયા આઉટપુટ દેખાડી દીધું છે, એરર દેખાડી છે કે શું છે. તો અહીં સબ આવવું જોઈએ પણ તમે સમ લીધું છે, અને આ જે એરો તમે જોઈ શકો છો એ જેની નીચે હોય ત્યાં એરર હોઈ શકે. તો અહીં તમે જુઓ સબ છે અને અહીંયા આપણે સમ લખ્યું છે તો એરર આવી. તો અહીંયા આપણે ફરીથી સુધારીશું અને સબ લખી દીધું. ત્યારબાદ રન કરીએ. હવે તમે જોઈ શકો છો આઉટપુટ આવી ગયું. રેડી. હવે ત્યારબાદ વધીએ નેક્સ્ટ એટલે કે મલ્ટિપ્લિકેશન તરફ. હવે કરવાનો છે ગુણાકાર. તો આપણે અહીં વેલ્યુ બદલી નાખીએ. આપણે અહીંયા લઈએ x બરાબર 15 અને નીચે આપણે લેશું ઇન્ટીજર z ઇક્વલ્સ ટુ 6. ઓકે, સેમીકોલન સેટ કરી દઈએ. હવે અહીં નીચે જોઈ શકો છો તમે ઇન્ટીજર સબ ને સમ આપણે કરી લીધું છે. તો હવે અહીં આપણે મલ્ટિપ્લિકેશન કરવાનું છે. તો આપણે અહીંયા લખી દઈએ મલ, અને ત્યારબાદ એની બાજુમાં તમે જોઈ શકો છો કોઈ વેલ્યુ આપી નથી મલ્ટિપ્લિકેશનને. તો આપણે હવે શું કરાવવાનું છે, મલની અંદર શું સમાવેશ કરાવવાનો છે, તો એમાં તમારે કરાવવાનું છે x ને z નું મલ્ટિપ્લિકેશન. તો તમે શું કરશો, જેમ a ને b માં કર્યું એમ ડાયરેક્ટ વેલ્યુ નથી આપવાની. a ને b આપ્યા હતા એમ x ને z આપવાનો છે. તો અહીંયા આપણે શું લખશું, x પછી કરશું ઇન્ટુની નિશાની અને અહીં z, સેમીકોલન ભૂલતા નહીં નકર એરર આવશે. હવે તમે જોઈ લીધું x ને z કરી દીધું, પણ અહીંયા આપણે હજી બદલ્યું નથી. મલનું મલ રહી ગયું છે અને એ સબ છે એ બદલવાનું છે, ત્યાં મલ કરવાનું છે, પણ આપણે રન કરી જોઈએ, એરર આવશે. એકવાર તમે જોજો એરર દેખાડશે કે અહીં સબસ્ટ્રેક્શન છે, ત્યાં સબ નથી કરવાનું, ત્યાં મલ કરવાનું છે. તો તમે ત્યાં જોઈ શકો છો કે આપણે અહીંયા શું લખ્યું છે, મલ, અને અહીંયા લખ્યું છે સબ. તો પ્રિન્ટ કરાવવાનું છે આપણે મલ. તો અહીં તમે મલ કરી દો અને હવે જોજો તમારે ક્યાંય એરર નહીં આવે. આવી ગયું 90. અહીં જોઈ શકો છો 15 into 6 એટલે કે 90. આઉટપુટ એકદમ કરેક્ટ આવ્યું છે. હવે ત્યારબાદ આપણે જશું નેક્સ્ટમાં એટલે કે ડિવિઝનમાં. તો ભાગાકાર કરવાનો છે. તો અહીં આપણે લઈ લઈએ 100 અને અહીં લઈ લઈએ આપણે 5. હવે તમે જોઈ શકો છો આપણે 100 ભાગ્યા 5 કરવાના છે. તો તેના માટે આપણે અહીંયા મલની જગ્યાએ લઈ લઈશું ડિવ, ડિવિઝન માટે ડિવ. અને ત્યારબાદ હવે આપણે શું કરવાનું છે, ડિવિઝન. તો અહીંયા મલ્ટિપ્લિકેશનની નિશાનીની જગ્યાએ આપણે લેવાનું છે ભાગાકારની નિશાની એટલે કે સ્લેશ. ધ્યાન રાખજો પર્સન્ટેજ ના કરતા નકર મોડ્યુલો થશે. ભાગાકારની નિશાની માટે સ્લેશ આવશે હંમેશા. ઓકે, તો સ્લેશ લઈ લીધો. હવે આપણે નીચે પર્સન્ટેજ ડી રેડી જ છે, એ કોઈમાં બદલવાનું નથી. હવે અહીંયા આપણે મલનું કરશું ડીવ. તો અહીંયા આપણે ડીવ ચેન્જ કરી દીધું અને ત્યારબાદ રન કરી દીધું. તો જોઈ શકો છો તમે 100 ભાગ્યા 5 એટલે કે 20 જવાબ આવી ગયો, એકદમ કરેક્ટ છે. અને ત્યારબાદ આપણે લાસ્ટ શીખવાના છીએ મોડ્યુલો. મોડ્યુલો એટલે મેં તમને કાલના એપિસોડમાં સમજાવ્યું હતું કે મોડ્યુલો એટલે કે કોઈ પણ વસ્તુનો ભાગાકાર કરો અને એમાં જે શેષ મળે એટલે કે 0 અથવા 1, તો એ તમારો મોડ્યુલો છે, જેનામાંથી તમે નક્કી કરી શકો છો કે પાસ છો કે ફેલ કે કોઈ પણ એની અધર કન્ડિશન ચેક કરી શકો છો. તો એ પણ તમને હું શીખવાડી દઉં. તો આપણે મોડ્યુલો કરીએ 101 અને 5 નો. તો આનો જવાબ એક જ આવશે, એ જોજો તમે. અહીંયા આપણે મોડ્યુલો કરવાના છીએ. તો અહીંયા લીધો પર્સન્ટેજ અને અહીંયા આપણે કરી દઈએ મોડ ડીવની જગ્યાએ અને અહીં પણ ચેન્જીસ કરી દઈએ. તો હવે રન કરીએ છીએ પ્રોગ્રામ. જોજો જવાબ એક જ આવશે અથવા એરર આવશે. જવાબ એક આવ્યો, એરર નહીં આવી. કેમ કે આપણે અહીંયા લાસ્ટમાં ચેન્જ કર્યું મોડ, ડિવિઝનનું મોડ કરી દીધું એટલે એરર ના આવી. પણ જો ના કર્યું હોત તો એરર આવી શકે, અથવા ક્યાં પણ સેમીકોલન ના કર્યું હોય તો પણ એરર આવી શકે છે. અહીંયા આપણે અત્યારે કરેક્ટ કર્યું છે એટલે આન્સર 1 આવ્યો છે, એટલે કે ફોલ્સ. એટલે કે જે જવાબ તમારો આવ્યો છે એ શેષ નથી 0, એ 1 છે. એટલે અહીં તમે હવે જુઓ, હું અહીંયા લખું છું 150. તો હવે આન્સર આવશે 0. જોજો આવી ગયો. તો આ હતા આપણા એરિથમેટિક ઓપરેટરના બધા ઓપરેટર અને તેના પ્રેક્ટિકલ યુઝેસ. તો જો તમને વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો તમારા મિત્રોને શેર કરો, વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો આવા જ એપિસોડ ગુજરાતીમાં જોવા માટે. તો મળીએ નેક્સ્ટ એપિસોડમાં.